એલન મસ્કે આગામી સપ્તાહે ભારતમાં આવે તે પહેલા જ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા સાથે મોટી ડીલ કરી હોવાનું સામે આવ્યું છે. એલન મસ્ક ભારતમાં ઈવી માટે મોટું રોકાણ કરવા માંગે છે તેમજ પ્લાન્ટ પણ સ્થાપિત કરવાના હેતુ સાથે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર એલન મસ્કે ભારતના ટેસ્લાના પ્રવેશ માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પાસેથી સેમિકન્ડક્ટર ચિપ ખરીદવાની મોટી ડીલ કરી છે. વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ એલન મસ્ક ઈવી માટે મોટું રોકાણ કરવાના છે. એલન મસ્ક ભારતમાં ફેક્ટરી સ્થાપિત કરી મોટી રોજગારી આપશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એલન મસ્કે આ અંગે માહિતી આપી હતી. મહત્વનું છે કે એલન મસ્ક ટેસ્લા માટે ભારતમાં વિશાળ તકો જોઈ રહ્યા છે. આ ડીલની પ્રક્રિયા થોડા મહિનામાં જ પૂર્ણ થશે. જોકે ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ટેસ્લા વચ્ચેની આ ડીલની રકમ અંગે કોઈ ખુલાસો થયો નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.